નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીમાં ભાદરવા ચોકડી પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલ ભરીને આવેલા ટેન્કરના કંપની સીલમાં છેડખાની થઈ હોવાનું શંકા ગઈ છે। પેટ્રોલ પંપના માલિક દ્વારા ચેક કરતા સ્ટોક ભરી આવેલા ટેન્કરના સીલમાં છેડખાની કરી હોવાની શંકા। પેટ્રોલ પંપના માલિક દ્વારા કાનૂની માપ વિજ્ઞાન શાખાના અધિકારીઓને જાણ કરતા અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જામનગરથી પેટ્રોલ ડીઝલ ભરીને આવેલા ટેન્કરમાં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તોલમાપ અને ગુણવત્તાની ચકાસણી કરી અને ત્યારબાદ નાયરા કંપનીનું સીલ લગાડવામાં આવતું હોય છે, જેમાં નાયરા કંપનીમાં સીલ તોડી હોવાનું પેટ્રોલ પંપના માલિકનું અનુમાન છે। પેટ્રોલ પંપના માલિક દ્વારા પોલીસ અને કાનૂની માપ વિજ્ઞાન શાખાના અધિકારીને જાણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। હું ઋષભ ફિલિંગ સ્ટેશનનો માલિક જેકીરભાઈ શાહ। અમારે 1 વર્ષથી અહીંયા ન્યારાનો પંપ સાવલી ભાદરવા ચોકડી પર ચલાવીએ છીએ। ન્યારાથી ટેન્કર ભરીને આવે છે ત્યારે ઘણી વખતે માલ 400, 500, 600 લીટર ગાડીમાં ઓછો આવતો હોય છે। હવે આ મારુતિ રોડવેઝની ગાડી અમારી ત્યાં આવી, તે ગાડી GJ03 5464 એ ગાડીમાં અમોને 400 લીટર જેટલી માલ ઘટ પડી, જેથી અમોએ ગાડી ખાલી કર્યા બાદ ચેક કરી તો અમને ખબર પડી કે એમોના જે ઉપરના સીલ છે, જે ટોલમાપના સીલ છે, તે સીલ સાથે છેડછાડ કરી અને બદલી અને ડુપ્લિકેટ કરાવેલા છે, જેથી અમોએ અહીંયા લોકલ વડોદરાના સાહેબોને તોલમાપના ટીમને અહીંયા સ્થળે બોલાવી છે। એ લોકો અત્યારે આ સ્થળ પર આની ચકાસણી કરી રહ્યા છે। સીલ તદ્દન ખોટા અને તદ્દન ગવર્મેન્ટના છાપ જે આવે પંચિંગ તે ટોટલ મારેલી નથી, જેથી ડુપ્લિકેટ છે તેમ ક્લિયર સાબિત થાય છે। આપનું નામ? મારું નામ જેકીરભાઈ શાહ। આજરોજ ઋષભ ફિલિંગ સ્ટેશનની જે ફરિયાદ આવેલ હતી એ અન્વયે અમારા મદદનીશ નિયંત્રક શ્રી વડોદરાની સૂચના અન્વયે આજે અમે અહીંયા તપાસમાં આવેલા હતા। આ ફરિયાદ અન્વયે સ્થળ તપાસ કરતાં એવું માલુમ પડેલ છે કે જે સરકારશ્રીના નિયમો અનુસાર સીલ ઉપર આગળ પાછળ જે છાપ હોવી જોઈએ એમાં નિરીક્ષક શ્રી જે નંબરવાળી છાપ છે જણાઈ આવતી નથી। પ્રાથમિક રીતે એમાં છેડછાડ કરેલી હોય જણાઈ આવે। સાહેબ, ગુજરાત ગવર્મેન્ટના 8 સીલ હોય છે, એમાં છાપ નથી, એની નોંધ તમે કરી? હા, છાપ નથી એની નોંધ અમે કાર્યવાહી નોંધમાં કરેલી। જે તે સીલ છે તે આપણે જપ્ત કર્યા છે, જે સીલ નથી, જે પર છાપ નથી, તે સીલ આગળની કાર્યવાહી અર્થે સ્થળ અટકાયતમાં જ રાખ્યો છે, જેસે તે તેસી પરિસ્થિતિ। એટલે આ ડુપ્લિકેટ સીલ છે એવું માની શકાય? એ એક આગળની કાર્યવાહી કરશું એના ઉપરથી આપણને। આપનું નામ? પ્રશાંત પંડ્યા, હું અહીંયા જુનિયર